થરાદમાં બની રહેલ સરકારી હોસ્પિટલમાં ભ્રષ્ટાચાર. નવી બિલ્ડિંગની દિવાલોમાં જ તિરાડો જોવા મળી. હોસ્પિટલનું કલરકામ પણ થયું નથી, ત્યાં જ દિવાલોમાં તિરાડો જોવા મળતા મોટો ભ્રષ્ટાચાર થયો હોવાના કોંગ્રેસે લગાવ્યા આક્ષેપ. થરાદ જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખે કોન્ટ્રાક્ટરની કામગીરી સામે ઉઠાવ્યા સવાલો. નમસ્કાર મિત્રો, આજે જે વાવ થરાદ જિલ્લા જે સિવિલ હોસ્પિટલ બની રહ્યું છે થરાદ મથકે, એની મેં મુલાકાત લીધી છે. અને જ્યારે મેં મુલાકાત લીધી અને આ હોસ્પિટલ જોયું ત્યારે જ્યાં જુઓ અહીંયા તિરાડો પડે છે અને એવડો મોટો આ કોન્ટ્રાક્ટરનો ભ્રષ્ટાચાર છે. આ દેખો, આ તમે દેખી શકો છો. આ મેં એને પૂછ્યું કે આ તિરાડો જો કે અમે રિપેરિંગનું કામ કરી રહ્યા છે, તો હજુ બિલ્ડિંગનું કામ પૂરું નથી થયું, બિલ્ડિંગનું કામ ચાલી રહ્યું છે અને છતાં એ લોકો એવું કહે છે કે અમે રિપેરિંગ કરીએ છીએ. સાહેબ, શરમ આવી જોઈએ. આવડો મોટો ભ્રષ્ટાચાર જે કોન્ટ્રાક્ટરે કર્યો હોય ત્યારે તો હું વાવ થરાદની જનતાને એક મેસેજ આપવા માગું છું કે આવો સૌ સાથે મળીને જાગૃત થઈને આ જે ભ્રષ્ટાચાર કર્યો છે આને ખુલ્લો પાડવા માટે જો આનો નિર્ણય નહીં આવે તો 2 દિવસ પછી મારી આખી મહિલા કોંગ્રેસ વાવ થરાદની જિલ્લાની એ અમે હડતાલ ઉપર ઉતરીશું. અને મુખ્યમંત્રી સાહેબને એક વિનંતી કરીએ છીએ, ભૂપેન્દ્રભાઈ પટેલને, કે આનો તટસ્થ તમે અહેવાલ મંગાવો અને કેટલો ભ્રષ્ટાચાર થયો છે એ અમને વાવ થરાદની જનતાને ન્યાય અપાવો.